જાપાનીઝ સાયન્ટિસ્ટ, એને શું સાબિત કર્યું? એણે કહ્યું કે કેન્સર સામે, નોર્મલી કેન્સર થાય એટલે કીમોથેરાપી ચાલે, રેડિયોથેરાપી ચાલે. કેન્સર સામે લડવા માટે અક્ષીર ઉપાય બતાવ્યો, નિર્જળા ઉપવાસ, કે 24 કલાક સુધી તમે પાણીનું ટીપું પણ નહીં પીવાનું. એવું મહિને 2 વખત તમે કરો, જે આપણા ઋષિમુનિઓ 2 એકાદશીની વાત કરી છે. આ લોકોએ એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે વેન યોર બોડી ઇઝ હંગ્રી, ઇટ eats up malignant and cancerous cells. એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે તમારું શરીર ભૂખ્યું હોય ને ત્યારે પહેલું શું ખાય? નબળી સેલ ખાય, પછી મેલિગ્નન્ટ એટલે સડેલી અને કેન્સરસ સેલ્સ હોય એને ખાઈ જાય, અને પેટનો એસિડ એને બહાર કાઢી નાખે. તો ઉપવાસથી કેન્સર નથી થતું.